ભારતની કુદરતી રક્ષા રેખા છે। આ કોઈ સામાન્ય મુદ્દો નથી, ભારતને વિનાશની તરફ લઈ જતો ગંભીર મુદ્દો છે। હજારો વર્ષથી જૂની અરાવલી પર્વતમાળાને આજે બીજેપી સરકાર તોડવા ઉપર તુલી છે। હજારો વર્ષોથી રણ, ગરમી, પ્રદૂષણ, પાણીની કટોકટીની સામે દેશને બચાવતી આવી છે આ પર્વતમાળાને હવે આજે કોર્ટના કાગળ ઉપર અને આ બીજેપી સરકાર તેને પર્વતમાં ગણતી નથી। મોદી સરકાર દેશ ચલાવી રહી છે કે દલાલગીરી કરી રહી છે। જે રીતે આ મુદ્દો ઉઠ્યો છે તેને લઈને હવે ગુજરાત અને રાજસ્થાનના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીશું। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। મોદી સરકાર કહે છે કે અમે અરાવલી તોડી નથી। સાચું છે, તમે હથોડો હાથમાં લીધો નથી, પરંતુ તમે કાયદાના હાથમાં લીધો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા હવે ટેકનિકલ કાગળ પર નવી વ્યાખ્યા ઊભી કરવામાં આવી છે। કહેવામાં આવે છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરાવલીની પર્વતમાળામાં ગણવામાં નહીં આવે। ત્યારે આ નિર્ણય એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો બની ગયો છે, કારણ કે કુદરત ઊંચાઈના માપદંડથી ચાલતી નથી। નાના દેખાતા આ પહાડો પણ પર્યાવરણ માટે એટલા જ જરૂરી છે અને તે ઉપયોગી પણ છે। આ અંગે સંવેદનશીલ એક વિડિયો પણ સામે આવ્યો, પહેલા આપણે તે જોઈએ। चौंक गए, गुस्सा आया, डर गए खुद के लिए, अपने घरों के लिए, अपने अपनों के लिए। शायद अब आपको थोड़ा सा एहसास हुआ होगा कि हम पर क्या बीती है, क्योंकि हमला हम आप पर नहीं, आप हम पर कर रहे हैं। आज से नहीं, सदियों से, बंदूकों से, बुलडोजर से, पोल्यूशन से, जंगलों को काटने से, जानवरों को मारने से क्या हमारा घर घर नहीं? क्या हमारे बच्चे बच्चे नहीं? क्या हमारी जान जान नहीं है? क्या कसूर है इस छोटे बच्चे का कि इस किड बाप को मार दिया गया, कि जिस उम्र में इसे खेलना चाहिए, हंसना चाहिए। ये अपना घर बचाने हम सबको इकट्ठा करके दिल्ली ले आए ताकि हम इंसानों से अपने जंगल, अपने दोस्तों के लिए भीख मांग सके। लेकिन जब हम यहाँ पहुंचे, सबसे पहले हमारा स्वागत हुआ बंदूकों से, मारो मारो किनारों से। अरे जंगल से आए तो हम हैं, पर जानवर तो तुम इंसान हो, जिनका हर बात के लिए पहला रिएक्शन ही होता है एक्शन। तो बंद कीजिए जंगलों को उखाड़ना, बंद कीजिए लड़ना झगड़ना। आज एक साथ मिलकर हल्ला बोलो, जंग के खिलाफ, नफरत के खिलाफ। सिर्फ एक जंगल के लिए नहीं, बल्कि सारी दुनिया के। हल्ला बोल। આપે જે રીતે જોયું, આ અબોલ જીવોના રહેઠાણો સરકાર દ્વારા પહેલેથી જ છીનવી લેવામાં આવ્યા છે। ત્યારે હવે આ અબોલ જીવો જશે ક્યાં? ત્યારે આ જ મુદ્દાને લઈને હવે અરવલ્લીના જે પર્વતમાળાને કાપવામાં આવી રહ્યો છે તે વિકાસ નહીં, તે વિનાશ છે। ક્યાં છે હવે તે એન્વાયરમેન્ટ મિનિસ્ટર? ક્યાં છે તે અંધભક્તો જે મંદિરોને વિકાસ ગણાવે છે? આ જે નીચા પહાડ છે તે વિસ્તારો પર વરસાદના પાણીને સંગ્રહ કરે છે અને ભૂગર્ભ જળને ભરાવે છે અને હવામાનને સંતુલિત રાખે છે। જો તેને જ કાગળ પરથી હટાવી દેવામાં આવે તો ધીમે ધીમે ધરતી પરથી પણ તે અદ્રશ્ય થઈ જશે। આજે દેશભરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે તેમને પણ સમજાઈ ગયું છે કે સરકાર પ્રકૃતિને બચાવતી નથી, તે વેચી રહી છે। ખાણ માલિકો, રિયલ એસ્ટેટ માફિયાઓ, કોર્પોરેટરને ખુલ્લી છૂટ છે, પરંતુ સામાન્ય માણસનું શું? તે ધૂળ શ્વાસમાં લે, પાણી વગર તરસે અને ગરમીમાં બળીને મરે। આ શું આજ છે ભાજપનું વિકાસ મોડેલ? એક તરફ ભાજપ સરકાર કહે છે કે વૃક્ષારોપણ કરો, એક વૃક્ષ માં કે સમાન, અને તે જ ભાજપ સરકાર હવે અરાવલીની પર્વતમાળાને કાપવા માંગી રહી છે। આ તે કઈ જાતનું રાજકારણ છે? અને હજી સુધી પણ કોઈ પણ જાતનું સ્પષ્ટપણે વાત તેઓ દ્વારા કરવામાં નથી આવી। જ્યારે સરકાર ચૂપ હોય ત્યારે સમજવું કે સરકાર જનતાને લૂંટી રહી છે, તે જનતા માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે। બીજેપીને ખબર છે કે અરાવલી તૂટશે તો રણ ફેલાશે, પાણી ખતમ થશે, દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાશે। તેમ છતાં પણ સરકાર અટકી નથી રહી, કારણ કે ભાજપ માટે પર્યાવરણનો મુદ્દો નથી,
તે જનતાનો મુદ્દો નથી, માત્ર નફાનો મુદ્દો છે. એક રાષ્ટ્ર એક વિકાસના નામે આખા પ્રદેશને બરબાદ કરવાની ભાજપની તૈયારી છે. આખી અરાવલી એક જ દિવસમાં તો ખતમ નહીં જ થાય. આ એક દલીલ છે ને એક જુઠ્ઠું પણ છે. કોઈ પણ ઘર સળગશે તો એક જ વારમાં તો નહીં સળગે. એવું કહેવામાં આવશે કે હજી તો આખું ઘર સળગ્યું નથી, આ તે ચાલશે. તો અત્યારના જે કાપવાની વાતો ચાલી રહી છે, ધીમે ધીમે તે આખું કાપી દેવામાં આવશે ને આને કહેવાય છે સ્લો એન્વાયરમેન્ટલ મર્ડર. શું સરકાર માટે દેશના બાળકો કરતા ઉદ્યોગપતિનો નફો મહત્વનો થઈ ગયો છે? શું રિયલ એસ્ટેટના ટાવર્સ ખેડૂતોના પાણી કરતા મોટા થઈ ગયા છે? આ પ્રોટેસ્ટ નથી, આ બળવો છે. સરકાર જો સમજતી હોય કે જનતા ચૂપ રહેશે તો એ તેમની મોટી ભૂલ છે. અરાવલી તોડવી એટલે કે દેશની રીઢની હડ્ડી તોડવી. અને જે સરકાર પોતાની ધરતીને બચાવી ન શકે તેને સત્તામાં રહેવાનો પણ નૈતિક અધિકાર નથી. આ મુદ્દો બીજેપી સામે કે કોઈ પણ રાજકારણનો મુદ્દો નથી, આ જનતાનો મુદ્દો છે. જે સરકાર જાણતા હોવા છતાં અપરાધને રોકતી નથી, તે સરકાર વિકાસ નહીં પરંતુ વિનાશની ભાગીદારી છે. જ્યારે સરકાર સ્પષ્ટ જવાબ ન આપે, જ્યારે પહાડ કાગળ પર ગાયબ કરી દેવામાં આવે, ત્યારે સમજવું તે સત્યને દબાવવામાં આવી રહ્યું છે. અરાવલી બચાવવી એ તે કોઈ એનજીઓ નો એજન્ડો નથી, એ આપણા બધા જે આવનારી પેઢી છે તેઓના સ્વાસ્થ્ય લઈને પણ એક મોટો સવાલ છે. હાલ જે રીતે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે તેમાં પણ વધારો થશે. અને જો આજે આપણે ચૂપ રહીએ તો કાલે આ સરકાર પણ નહીં બચાવે. ના આ પહાડ રહેશે, ના આ જીવન રહેશે. અંત નથી, આ ચેતવણી છે. અરાવલી પર જો આજે હાથ પડ્યો છે તો કાલે પાણી પર પડશે અને પરમ દિવસે હવા પર પણ પડશે. આમ તો અત્યાર સુધી જે પણ સરકારની વિરુદ્ધ બોલતું જોવા મળ્યું છે તેઓને જેલ ભેગા કરવામાં આવે છે, પરંતુ અત્યારે જો ચૂપ રહેશે તો જનતા આગળ પણ ચૂપ જ રહેશે અને તેને આગળ પણ બોલવાનો અધિકાર નહીં મળે. એટલે જ આજે બોલવું પડશે. અરાવલી બચાવવો તે જનતાને પણ ખબર પડી ગઈ છે. હવે તેઓને પણ ખબર પડી ગઈ છે કે સરકાર હવે નહીં બચાવે અને તેને લઈને જ હવે ગુજરાત અને રાજસ્થાનના લોકો દ્વારા સરકારની સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે આપનું અરાવલીની પર્વતમાળાને લઈને જે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ભાજપ સરકાર દ્વારા જે નિર્ણયો કરવામાં આવી રહ્યા છે તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા અવનવા સમાચારથી અમે તમને માહિતગાર કરતા રહીશું. તો અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.